શ્રીમતી જ્યોત્સનાબેન બુચને શતાબ્દી વર્ષે ભાવાંજલિ. મોહનભાઈ બારોટ, ગ્રંથગોષ્ઠી પરિવાર, વડોદરા. મોબાઈલના માધ્યમથી આપ સૌ સમક્ષ જ્યોત્સનાબેન બુચનું અંજલિ નિવેદન પ્રસ્તુત કરું છું. ત્યારે મને અલગ જ પ્રકારના ભાવ અને લાગણીની અનુભૂતિ થાય છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. હસીદભાઈ અને જ્યોત્સનાબેન આ દંપતીની સાથે અનેકને ગરોબો હતો, પ્રેમ સગાઈ હતી અને તેથી જાણે કે એક જ પરિવારના છીએ એવો ભાવ સૌના મનમાં પ્રકટ થતો રહેતો હતો. આજે પણ શ્રી શ્વેતાબેન જોશી અને મને આવો સ્વજન ગણીને બક્ષી પરિવાર તેમજ બુચ પરિવારે આ રીતના સંબોધન કરવાની તક આપી એ એની પ્રતીતિ કરાવે છે. જ્યોત્સનાબેન એ પોતાના માતાના પિતાના ખૂબ અનન્ય ચાહક હશે જ. એ રીતના કહી શકું કે તેમણે મંગોરબહેન આપણા સૌના એ નામનું પુસ્તક માતૃશ્રીના અનુસંધાનમાં લખેલું, જેનો વાર્તાલાપ કલ્પનાએ ગ્રંથગોષ્ઠીમાં પ્રસ્તુત કરેલો અને એ પુસ્તકનું હિન્દીમાં ભાષાંતર પણ થયેલું છે. હસીદભાઈને યાદ કરું તો પૂછો છો સરનામું, જે તમારું તે જ અમારું. હસીદભાઈએ આ લઘુ કાવ્યમાં કેટલું બધું કહી દીધું છે કે અમે તમારી પાસે જ વસીએ છીએ, તમે અમારી પાસે જ વસો છો, માટે તમારું અને અમારું સરનામું એક જ છે. જ્યોત્સનાબેન અને હસીદભાઈ આ રીતનો ઉચ્ચ ભાવ રાખતા. ગૃહિણી ગૃહમ ઉચ્યતે. હસીદભાઈની નામના ખૂબ બધી બહારની દુનિયામાં પણ એક આદર્શ ગૃહિણી તરીકે એનો યશ તો જ્યોત્સનાબેનને જ આપવો ઘટે. એકબીજામાં મગન અમે બસ ગાયા કરીએ, એટલે રસ પાયા કરીએ અને ગીત ગાયા કરીએ એ આ બેલડીમાં હતી. એનો અનુભવ ગ્રંથગોષ્ઠીમાં અમે કરેલો છે. આ દંપતીનો પ્રભાવ જ એવો કે એમને કારણે બીજા 10 દંપતી ગ્રંથગોષ્ઠીની બેઠકમાં આવતા, એટલે 22ની સંખ્યા તો આમ જ થઈ જતી. જ્યોત્સનાબેનને ખાવા કરતાં સુંદર વાનગીઓ જાતે બનાવી બીજાને ખવડાવવામાં વધારે આનંદ આવતો. એની પ્રતીતિ પણ અમને અનેક વખત થઈ છે. હસીદભાઈની સાથે સહલેખિકા બન્યા, પોતે વાનગીના અમી અને પરિતોષ એવા પુસ્તકો લખ્યા, કટાર લેખન પણ કર્યું અને એક અમીટ છાપ મૂકતા ગયા. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે. સમગ્ર બુચ પરિવારને તો આ સત્ય સમજાય જ, એના ભાવ સમજાય જ, પણ અમને અને ગ્રંથગોષ્ઠી પરિવારને પણ એ ભાવ સમજાય છે. અને એમનો સંસ્કાર વારસો અત્યારે એમના સંતાનો ચલાવે છે. જ્યોત હર્ષિત પરિવારના નામે પ્રવૃત્તિઓ કરે છે, એ સરાહનીય છે. ખૂબ લોકોની સાથે જોડાણ રાખે છે અને એક ભાવનાત્મક સેતુનું નિર્માણ બનાવે છે. બહુ આનંદ થાય કે નિર્ઝરીબેને તો યાદોની દાબડી, એ દાબડી ખોલીએ તો કેટલા બધા સંસ્મરણો સાથે જ નીકળે, એનો સુવાસ આવે. અને એક દીકરીએ તો લખ્યું કે 2 હાથે સલામ કરવા પડે, તો 2 હાથે સલામ કરવા જેવા બંને વ્યક્તિત્વ હતા.
અને પોતાના નિયર વંશ અને ડિયર વંશ આખા ગ્રંથગોષ્ઠી પરિવારના સભ્યોને ગણતા. એ બહુ જ મોટી વાત છે. એવા કલ્પનાને પોતાના માનસપુત્રી ગણનારા અને અનેક વખતે ભેટો આપનારા સ્વહસ્તની નિર્મિત કરીને જ્યોત્સનાબેનને કેવી રીતે ભૂલી શકાય. ગ્રંથગોષ્ઠી પરિવાર વતી હું સ્મૃતિ અંજલિ પાઠવું છું, સ્મૃતિ વંદન કહું છું અને હસિતભાઈ જિંદાબાદ, જ્યોત્સનાબેન જિંદાબાદ એના ભાવ સાથે ધન્યવાદ અર્પણ કરું છું. ધન્યવાદ.